નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા કિસાન સાથીઓ, હું સંજય પરડવા કોમ્પો એક્સપોર્ટ કંપનીમાંથી આવું છું, જે જર્મનની કંપની છે અને વિશ્વ લેવલે અતિ આધુનિક ટેકનોલોજીથી બધા ફર્ટિલાઇઝરો એટલે કે નવી ટેકનોલોજીથી બધા ખાતરો ન્યુટ્રિશન બનાવે છે. તો આજે અમે આવ્યા છીએ કેશોદ તાલુકાના ફાગડી ગામે. ભાઈ શ્રી ફાર્મર ખેડૂતનું નામ છે કૌશિકભાઈ બારૈયા. જેઓએ કંપનીની ભલામણ મુજબ મગફળીના પાકની અંદર જે કંપનીએ ભલામણ કરી છે ત્યાંથી લઈને અત્યાર સુધી એને ટ્રીટમેન્ટ કરેલી છે, તો એ પ્લોટનું આપણે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ. તો ખેડૂત મિત્રો, કૌશિકભાઈએ માંડવીનું વાવેતર કર્યું ત્યાંથી લઈ અને 30 દિવસે જ્યારે એનો પહેલો સ્પ્રે કર્યો, 30 દિવસે એનો ફર્સ્ટ સ્પ્રે અમારો કંપનીની ભલામણ મુજબ મળ્યો. જે સ્પ્રે છે નોવાટેક સોલ્યુબલ 1448 અને ફર્ટિલોન ફોમ્બી 2. આ બંને પ્રોડક્ટનો છોટો એને મગફળીની અંદર 30 દિવસે પહેલો સ્પ્રે કરેલો હતો. એ સ્પ્રે કર્યા પછી કૌશિકભાઈને શું રિઝલ્ટ મળ્યું મગફળીમાં તે આપણે એમની પાસેથી જાણીએ. તો કૌશિકભાઈ, તમે આ સ્પ્રે કર્યા પછી અને એની પહેલા શું ફેર હતો, કર્યા પછી શું ફેર પડ્યો, એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. પહેલા તો આપણે 30 દિવસે પછી જે મગફળીમાં જે નોવા કોમ્પો એક્સપોર્ટનું જે નોવા 4048 અને કોમ્બો 2 એનો સ્પ્રે મેં 30 દિવસ પછી કરેલ છે, બરાબર. ત્યારે છોડનો વિકાસ નતો. આ સ્પ્રે કર્યા પછી છોડનો વિકાસ થયો, ફ્લાવરિંગ પણ સારું આવ્યું અને માંડવીમાં ગ્રીનહરી પણ સારી મળેલી છે અને સુયાનું પણ જોરદાર ફૂટ થઈ ગયેલ છે. તો ખેડૂત મિત્રો, ત્યાર પછી કૌશિકભાઈને આપણે બીજા ડોઝની અંદર બેસ્ટ ફોલિયર 4037 એસપીની ભલામણ કરેલી હતી અને તે પણ એને 50-55 દિવસના અંતરે એનો સ્પ્રે કરી દીધો હતો. તો આ ખાતરે આ પ્રોડક્ટે શું કામ કર્યું છે આ ન્યુટ્રિશને, એ પણ આપણે કૌશિકભાઈ પાસેથી જાણીશું. તો કૌશિકભાઈ, આ છાંટ્યા પછી તમને મગફળીની અંદર આ તમારી ગિરનાર મગફળી છે, તો એમાં શું ફેરફાર લાગ્યો? કોમ્બો એક્સપર્ટનું જે 4037 છે, બરાબર, તે મેં 55 દિવસે છંટકાવ કરેલ છે. ત્યારે માંડવીમાં થોડા જે હુયા બેસતા હતા અને અમુક દોડવા પણ હતા. આ મેં 4037 છાંટ્યા પછી અઠવાડિયા પછી આમાં મેં જોયું તો સુયામનો ઉતારો પણ સારો હતો અને ટૂંકમાં દોડવા પણ ઝડપી વિકાસ થતા હતા. એટલે ટૂંકમાં કે 10 દિવસની અંદર દોડવામાં પણ વધારો થયેલ છે. દોડવાની સાઈઝ પણ દોડવાની સાઈઝ મોટી થવા માંડી અને એમાં દોડવામાં પણ વધારો થયેલ છે. હવે ખેડૂત મિત્રો, કૌશિકભાઈએ જે 4037 બેસફોલિયાનો સ્પ્રે કર્યાની સાથે સાથે એને મગફળીમાં જમીનમાં એટલે કે પૂરક ખાતર તરીકે અમારું હાઇડ્રોસ્પીડ કેબી મિક્સ પણ નાખેલું હતું, જે વીઘે 1.5 થી 2 કિલો એપ્લાય કરેલું હતું. બરાબર. એ દરમિયાન વરસાદનું પણ જોર વધારે હતું અને ત્યારે એમની મગફળીની અંદર શું ફાયદો એમને મળ્યો છે એ આપણે કૌશિકભાઈ. તો કૌશિકભાઈ, આ ખાતર તમે નાખ્યું એ પછી કેટલા ટાઈમે કામ કરતું થયું અને શું ફાયદો તમને મળ્યો? હાઇડ્રોસ્પેડ કેબી મેક્સ એ મેં 60 દિવસે ધીમી ધારે વરસાદ ચાલુ હતો ત્યારે મેં વીઘે 2 થી 2.5 કિલો છંટકાવ કરેલ છે. તેમાં જમીનમાં ટૂંકમાં દાણાદાર આવે છે, તે મેં જમીનમાં ઉડાડેલ છે, બરાબર. અને આનું રિઝલ્ટ પણ સારું છે. આનું જે દોડવા છે તે ભરાવદાર, ટૂંકમાં એમાં શક્તિવર્ધક છે એમ. અને દોડવાની સંખ્યા પણ તમે જોઈ શકો છો, સાહેબ બતાવો દોડવા. અને તમે પ્લોટિંગ પણ જોઈ શકો છો અને માંડવીની ગ્રીનહરી પણ જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, કૌશિકભાઈએ ત્રીજો સ્પ્રે અમારી આ પ્રોડક્ટ બેસ્ટ ફોલિયર કોમ્બી સ્ટ્રીપનો કરેલો હતો. એ લગભગ 70 દિવસના અંતરે 70 દિવસે કરેલો હતો. એમના શું ફાયદા છે અને આ પ્રોડક્ટ મગફળી માટે કેટલી જરૂરી છે એ આપણે કૌશિકભાઈ પાસેથી સાંભળશું. કૌશિકભાઈ, આ સ્પ્રે કર્યા પછી તમને આમાં શું અલગ કઈ જોવા મળ્યું? ખાસ કરીને આમાં જે સુયા છે તેમાં ખોરાક પહોંચાડવામાં, જે સુયાને ખોરાક પહોંચાડવામાં આ ખૂબ મહત્વની વસ્તુ છે. પછી માંડવીની ગ્રીનહરી બહુ સારી છે અને આમાં અત્યારે જે દોડવા સડવાનો પ્રશ્ન છે અત્યારે આ સિઝનમાં, એ અમારી માંડવીમાં તમે જોઈ શકો છો કે એક પણ દોડવું આમાં સડેલ દેખાતો નથી. અને માંડવીમાં તમે આપણે ગ્રીનહરી જોઈ શકો છો કે એમાં એક પણ પાંદડામાં નથી ઘેરું આવ્યો કે નથી ટીકા કે કોઈ પણ જાતના ટપકા કે કોઈ પણ જાતનો રોગ છે નહીં. પાંદડા તમારા બધા જ યથાવત છે, કોઈ પાંદડા બધા યથાવત છે અને પાંદડું કોઈ પણ આમાં ખરેલ નથી. એટલે આનું મેં મારો જાત અનુભવ પ્રમાણે કહું કે આનું રિઝલ્ટ એકદમ સચોટ છે.
આ કેટલા ml નાખ્યું હતું? કયું આ? હા. આ આપણે આ જે છે એ એક પંપમાં 40 ml પ્રમાણ નાખવાનું હોય છે. તો ખેડૂત મિત્રો, આપણે કૌશિકભાઈ પાસેથી આપણા જે એમને ન્યુટ્રિશન જે વાપર્યા હતા અને એને શું લાભ મળ્યો છે આપણે જાણ્યા. હવે અત્યાર સુધી એને જે અમારા 3 રાઉન્ડ હતા એ પૂરા કર્યા છે. હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર અત્યારે એની મગફળીની કન્ડિશન જોતા હવે અમે એને ભલામણ કરીએ છીએ નોવાટેક 9043, જેથી કરીને જે આ દોડવા છે એ બધા ભરાવદાર થઈ જશે અને વજનદાર પણ થઈ જશે અને ભરતી પણ સારી નીકળશે. અને બીજું સાથે સાથે ખેડૂત મિત્રો હું એ જણાવી દઉં, કોઈ આનો પર પંપે 50 ગ્રામનો ડોઝ છે અને કોઈ ફાર્મરને આ જ વસ્તુ લિક્વિડ પોટાશ ઉપર જવું હોય તો અમારી કે પ્રીમિયમ નામની એક પ્રોડક્ટ આવે છે જેનો પંપે 40 ml ડોઝ છે. લાસ્ટ સ્પ્રેની અંદર તમે પોટાશ બેઝમાં અમારું નોવાટેક સોલ્યુબલ 9043 અથવા તો કે પ્રીમિયમ પણ વાપરી શકશો. અને અમે હવે કૌશિકભાઈને આ છેલ્લે આ ભલામણ કરીએ છીએ, કારણ કે આ મગફળીની અંદર જોતા એવું લાગે છે હવે બીજી વિશેષ કઈ જરૂરિયાત નથી, પણ આ વસ્તુ એક સ્પ્રે કરી નાખે નોવાટેક 9043 નો એટલે મોસ્ટ ઓફલી એને ઉત્પાદન ખૂબ સારું મળી જશે. ખેડૂત મિત્રો, કૌશિકભાઈએ અમારી કંપની કોમ્પો એક્સપોર્ટના ભલામણ મુજબ અત્યાર સુધી ટ્રીટમેન્ટ કરી છે. તો હવે આપણે અત્યાર સુધીની ટ્રીટમેન્ટમાં કૌશિકભાઈને જનરલી બીજાની જે મગફળીઓ જોતા હોય પોતાની જે છે બરાબર છે, તો એને શું બીજા કરતાં અન્ય કરતાં ફેરફાર લાગ્યો છે અને કઈ રીતે એને સારું ઉત્પાદન મળે એમ છે, તો કૌશિકભાઈ પાસેથી જ આપણે સાંભળીશું કે ભાઈ કૌશિકભાઈ, તમે અત્યાર સુધી તો ખાતરો વાપરા જ છે, પણ અન્ય કંપનીમાં અમારા ખાતરમાં શું તમને ફેર લાગ્યો? એક તો પહેલા તો આ જે જર્મન ટેકનોલોજી પર આધારિત છે ખાતર છે, બરાબર. એટલે મને સારું લાગ્યું કે ભાઈ ને આ ખાતર કઈક વિશેષ હોવું જોઈએ. અને બીજી કંપની સાથે આપણે જે બીજા ખાતર છે એના કરતા ભાવમાં પણ આપને રીઝનેબલ ભાવ છે અને ટૂંકમાં ક્વોલિટી પણ સારી છે અને રિઝલ્ટ પણ સારા મળેલ છે. પછી માનો કે અમારા ખાતર તમે પંપમાં છાંટ્યા છે, નાખ્યા છે જમીનમાં પણ બરાબર, પણ પંપમાં જે છાંટ્યા છે એ ખાતર ઓગળવામાં કેવા રહ્યા? આ ખાતર છે તે ઓગળવામાં ટૂંકમાં જે આપણે પાણીમાં દ્રાવણ કરીએ એટલે પરબાર ટૂંકમાં પાણીમાં આપણે નાખીએ એટલે પરબારું તે ઓગળી જાય છે. અને બીજા ખાતર કરતા ટૂંકમાં આ ખાતરનું મને ટૂંકમાં વિશેષ ટૂંકમાં જોવા મળ્યું એમ. કૌશિકભાઈ, તમે આજે અમારા પ્રોડક્ટ જે અમારું ન્યુટ્રિશન ને ગ્રેડ વાપરા છે તો એમની સાથે તમે ફંગીસાઇડ ને ઈડ માટેની પેસ્ટિસાઇડ પણ વાપરી છે બરાબર છે, તો એમાં તમને કઈ એવું લાગ્યું કે મારો ફંગીસાઇડ નું જે હતું એનું રિઝલ્ટ કપાણું એવું કઈ લાગ્યું? ના ના, મેં જે અત્યારે જે સ્પ્રે કરેલા છે જે કોમ્બો એક્સપર્ટ ના, એ ટોટલી મેં જે ફૂગનાશક હોય કે પછી ફ્લાવરિંગ નું હોય કે પછી ઈડ નું હોય એ ટૂંકમાં મેં બધું સાથે જ ટૂંકમાં સ્પ્રે કરેલ છે, છતાં પણ કોઈ રિઝલ્ટ કપાણું નથી. એવું કશું બન્યું નથી, દ્રાવણ પણ ફાટ્યું નથી અને રિઝલ્ટ પણ સારા મળેલ છે. બીજી અન્ય પ્રોડક્ટો સાથેના પણ રિઝલ્ટ તમને સારા મળેલા છે બરાબર છે. તો તમારે હવે કૌશિકભાઈ ખેડૂત વિશે કઈક મેસેજ આપવો હોય તો તમે શું આપશો? ખેડૂત ભાઈઓને હું એ જ કહીશ કે આ જે કોમ્બો એક્સપર્ટની જે પ્રોડક્ટ છે તે ખૂબ સારી છે અને ઉપયોગ કર્યા જેવી છે અને એના પરિણામ પણ સારા અને સચોટ છે. કારણ કે હું મારું જાત અનુભવ પ્રમાણે કહું છું કે બીજી જે પ્રોડક્ટ છે એના કરતાં ભાવમાં પણ રિઝનેબલ છે અને ગુણવત્તા પણ એની સારી છે. અને ટૂંકમાં આપણે જે બીજી કંપનીની જે દવા આવતી હોય એ આપણે અમુક દવા સાથે મિશ્રણ ન કરી શકીએ. એના પ્રમાણમાં જે કોમ્બો એક્સપર્ટની જે પ્રોડક્ટ છે તે આપણે ગમે તે દવા સાથે આપણે મિશ્રણ કરીને છંટકાવ કરી શકીએ છીએ અને આ કોમ્બો એક્સપર્ટની પ્રોડક્ટમાં મને ખૂબ સારું પરિણામ મળેલ છે. એટલે ખેડૂત મિત્રોને હું એ જ કહેવા માંગીશ કે તમે પણ આનો ઉપયોગ કરજો, આના ઘણા બધા બેનિફિટ છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે કેશોદ તાલુકાના ફાગડી ગામે કૌશિકભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે એમના પ્લોટની જે કંપનીના માર્ગદર્શન મુજબ એને જે ટ્રીટમેન્ટ કરી હતી અને મુલાકાત આપણે લીધી છે, તો મારે એટલું જ જણાવવાનું છે કે મિત્રો, કોમ્પો એક્સપોર્ટ બહુ જૂની કંપની છે અને બહુ ઉચ્ચ ક્વોલિટીના બધા ન્યુટ્રિશનો બનાવે છે કે જે ન્યુટ્રિશન એવા પ્રકારના છે અને કંપનીનો એક જ ધ્યેય છે કે અમારા ખેડૂતો જે ઉપરથી છાંટે છે એ 100% પાંદડું લઈ શકવું જોઈએ અને અમારા ખાતરો નીચેથી આપે તો 100% મૂળ પણ લઈ શકવું જોઈએ. આ જ ધ્યેય ઉપર કંપની હાલે છે અને આ જ ટેકનોલોજી કંપની પાસે છે. અને તમે જોઈ શકો છો કે આજે જે આપણે કૌશિકભાઈની વાડીએ મુલાકાત લીધી છે તો એમના મગફળીનો પ્લોટ અત્યારે એની અંદર ગ્રીનરી, ફ્લાવરિંગ એ બધું તમને નજર સમક્ષ આપણે બતાવ્યું છે અને કૌશિકભાઈના મુખેથી પણ આપણે સાંભળ્યું હતું કે ભાઈ કેવા પ્રકારના એમને રિઝલ્ટ મળ્યા છે. તો મારી ભલામણ છે કે આપ તમારા ખેતરની અંદર કંઈક નવી ટેકનોલોજી અપનાવો સમયને અનુસંધાની અને આપણા પાકને તંદુરસ્ત રાખો અને સારું ઉત્પાદન.